બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરા. માતાજી મિત્રો, આપણે બ્લોગ વિડીયો આજે બપોરે જમવાથી ચાલુ કર્યો છે અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમારા એમિલનું એડમિશન ભોણાનું લીધું છે BM હાઈસ્કૂલ સ્કૂલમાં. નહીં એમિલ, આજે એડમિશન લઈ લીધું અને કાલથી જશે અમારે ભોણાભાઈ સ્કૂલે સવારે વહેલા 6:45 વાગે. નહીં એમિલ, રિક્ષા લેવા આવશે ને? જો અને જમવામાં બનાવ્યું છે મઠ, ભાત, રોટલી, એ ઢીસવારી. બે જતા જગ્યાએ જમવા નહીં થાત. બે જા બટકાઈ જશે. આ ભટકાઈ જાય પેન્સિલો. આ તો પેલી આવે, પેલી હે બટકાઈ જાય. નટરાજ હોય તો ના આવે. નટરાજ નહીં લાવવાની. નટરાજ ની લાવી. કીધું આ તો પૂરી કરો. પેન્સિલો લઈ ગયો. હે, બે પેન્સિલો બંને આલવા અલગ લઈ ગયો. તો હવે આપણે જમવા બેસવાનું છે. તો ભગવાનને ચડાવે છે. જોઈ લો, કૃષ્ણ ભગવાનને થાળ ચડાવે છે. હે, આપણે હવે જમી લઈએ. મને જમીન નીચે આવી ગયા છીએ અને ભણો રમે છે. હવે પેન્સિલ થી જો નહીં એમિન. હવે જમીન જવું છે પાર્લરે. વાગી ગયા છે ઘડિયાળમાં 1:30 વાગી ગયો છે. જોઈ લો મિત્રો, 1:30 વાગ્યો છે. એટલે હવે જવું છે પાર્લરે. પાર્લરેથી જમવા માટે ઘરે આવ્યા છીએ અને વાગ્યા છે ઘડિયાળમાં, જોઈ લો 8 વાગ્યા છે. 8:10 થવાય છે. અને અમારે એમિલનું ભોણાનું કાલે એડમિશન લઈ લીધું છે આપણે BM હાઈસ્કૂલમાં. અને એ સ્કૂલે પણ હવે જવા માંડશે. કેમ કે આપણે ફી ભરી નથી પહેલા મંદિરમાં, એટલે પહેલા મંદિરમાં ફી એ ભરી હવે એડમિશન લીધું છે BM હાઈસ્કૂલમાં. પહેલા મંદિરમાં મિત્રો રિક્ષા એમિલ માટે આવતી નથી. અમે જે જગ્યાએ રહીએ કને એટલે રિક્ષા માટે થઈને અમારે આખી સ્કૂલ બદલવી પડી. અને સ્કૂલ આપણે BM હાઈસ્કૂલમાં મેં એમિલનું એડમિશન લઈ લીધું છે. અને ચોપડા પણ લાવી દીધા છે એમિલના. જોઈ લો, અમારા ભોણાના ચોપડા લાવી દીધા. એમિલ જો, એમિલ બતાવજે ચોપડા બધા લાવી દીધા ને આપણે ચોપડા. જો ચોપડા, ચોપડીઓ, નોટો બધું લાવી દીધું છે. કલર પણ લાયા એના માટે. જો આ ચોપડી ગુજરાતીની હતી ને, થોડી કાગળ અંદરથી વરી ગયેલા હતા એટલે એ બદલાઈ દીધી. હે, તો હવે એમિલ સવારે સ્કૂલે જશે, રિક્ષા લેવા આવશે. એ પણ હું તમને બ્લોગમાં જોડાયેલા રહેજો. એ પણ હું તમને બતાવીશ. હે, તો મળીએ આપણે જમવા જઈએ એટલે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બોલો, ગુરુદેવ નમઃ. ભૂલી ગયો? આટલું જ આપણે. ચલો હવે આર્યનનો મારો. ચલો આર્યન, હવે તમારો મારો. ગુરુજીના નામની હો એને નિબંધ ગુરુ પૂર્ણિમાના દિવસે અને ભજન ગાવાનું છે એટલે એ તૈયારી કરી રહ્યો છે. ગુરુજીના નામની માયાજી દુઃખમાં નારાયણ માયાજી દુઃખમાં દુરુ મુલાય ગોદુ લેવાય
લેવાય નહીં. વાહ એમિલ વાહ તું તો ગાય કલાકાર છે ચલ હવે આનો વારો સેવાય નહીં હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં, નારાયણ નામની હો મારા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં ને પરણે નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં ને પરણે નિંદાય નહીં, પાપ પોસાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પાપ સુખમાં છલકાય નહીં ને દુઃખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં ને દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ધનને સંગરાય નહીં ને એકલા ખવાય નહીં, ધનને સંગરાય નહીં ને એકલા જ ખવાય નહીં, વેદ રખાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પતી ગયું. તો મિત્રો અમારા ભોનાએ જે ભજન ગાયું છે એ ભજન એને તૈયાર કર્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે એને સ્કૂલમાં ગાવાનું છે એટલા માટે એને તૈયાર કર્યું છે. અને ભજન સારું ગાયું હોય તો મિત્રો તમે પણ કમેન્ટમાં લખજો કે કેવું ભજન ગાયું છે એ રહ્યું તમે કમેન્ટ કરજો. અને આપણે જમવા માટે હવે ઉપર આવી ગયા છે. જો જમવાનું પણ બનાવી દીધું છે. અમારી એમિલ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે એ પણ જે આપણે એટલા શબ્દ એ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે સ્કૂલમાં એ પણ ગાશે નહીં એમિલ? જે તને જે એક બે કડી જે આવડે ને એ તારા જે ક્લાસ ટીચર હોય ને એ તમારા ગુરુ જ કહેવાય. એટલે તમારે એમને પગે લાગી ગુરુ પૂર્ણિમાના દિવસે કહેવાનું હો જે તમને આવડે. તો આપણે ભગવાનને જો કેરી સમારી છે ધરાવવા માટે કૃષ્ણ ભગવાનને, અને બનાવી છે આજે ડુંગળી સેવનું શાક, વઘારેલી ખીચડી અને રોટલી. તો આપણે હવે મિત્રો જમી લઈએ, મળીએ પછી જમીન. વાગ્યા છે 11 અને ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે, બહુ લેટ થઈ ગયો છે. એટલે અમારે સવારે વહેલા ઉઠવાનું હોય છે, કારણ કે સવારે વહેલા ઉઠીને પાર્લરે જવાનું હોય છે. એટલે અમે હવે સુઈ જઈએ છે. તો અમારા ભણો બેઠો છે, ઊંઘવાનું છે, ઊંઘવાનું નહીં શું હે? તો મિત્રો આપણે આટલે વિડીયોને એન્ડ આલીએ છીએ. અને એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો.